ડોક્યુમેન્ટની વાત છે, નોકરી આપવાની, શું છે પૂરો મામલો? 2 દિવસ પહેલાં મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે, જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો, જૂનાગઢ કલેક્ટર ઓફિસનો, અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે. આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી. ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને, જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે, ઘંટિયા પ્રાચીમાં રહે છે, એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો. એના ઘરનું, એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું. એની પાસેથી વિગત મળી જૂનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે, એ જૂનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે. એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી. ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું. એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી, ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ, જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો, એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે. આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે, એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ, લોકોને ટ્રેનિંગ આપે છે. એમાં જે લોકો ફેલ થાય અથવા જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ 3 લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ 5 લાખ રૂપિયા ભેગા કરતો હતો. ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે, એક્સ સર્વિસમેન, એ જૂનાગઢમાં એવા 25 ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા, અત્યાર સુધીમાં અમને 99 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું. અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકોનું લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું, અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે. અમને બીજા મળ્યા છે SBIમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, જેમાં ડુપ્લિકેટ સાઇન છે. ડિફેન્સમાં, આર્મીમાં 2 લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર, નાયકની પોસ્ટ ઉપરના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની. એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ, ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે. ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું. અત્યારે અમે કહી શકીએ કે લગભગ 30 લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે. સર, આ જે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો, એની શું ભૂમિકા? પ્રાઇમરીલી આપને કહું તો આ 3 જણા મળીને, આ 3ને બધી જ ખબર હતી. આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા, એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર, ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે 467-68 IPCનો, અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી એટલે અરેસ્ટ કરવાનો આવ્યો બાકી છે. સાહેબ, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો હતો સાહેબ, રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે? હોઈ શકે એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ, જૂનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે. આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ IAS અધિકારી અને IPS અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે. એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે. અમે આગળની તપાસ